MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ। असली मसाले साच साच MDH પરેશાન થઈ રહ્યા છે ભાજપના પૂર્વ શહેર પ્રમુખ નીતિન ભજીયાવાલાના ગંભીર આક્ષેપ। મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી ન કરાતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ચોક્કસ ગ્રુપ દ્વારા હપ્તા વસૂલી કરવામાં આવતી હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે। અમદાવાદ ચંડોળા તળાવની જેમ જ કાર્યવાહી કરાય તેવી માંગ કરાઈ છે। દુકાનદારો પાથરણાવાળા પાસેથી ભાડું વસૂલતા હોવાનો દાવો કરાયો છે। અગાઉ પણ રજૂઆત કરાઈ હતી, છતાં કોઈ જ ઉકેલ નથી આવ્યો। સુરતના ચોટા બજારની અંદર ચોક્કસ ગ્રુપના વ્યક્તિઓ દ્વારા જે દબાણ કરવામાં આવી રહ્યું છે અને તેના કારણે સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। હવે તો હોસ્પિટલના ટ્રસ્ટીઓ દ્વારા ગૃહમંત્રીને આખરે પત્ર લખવો પડ્યો કે આ દબાણ દૂર કરવામાં આવે, નહીં તો આ હોસ્પિટલ છે તે બંધ થશે। તો આપણી સાથે આ જ વિસ્તારના જે પૂર્વ ભાજપના શહેર પ્રમુખ છે નીતિનભાઈ ભજીયાવાળા, તેમની સાથે વાત કરીશું। કાકા, કઈ રીતની સ્થિતિ છે, કેટલી ગંભીર બાબત, શું માંગ? ખૂબ જ ગંભીર બાબત છે। 100 વર્ષ જૂની સુરત જનરલ હોસ્પિટલ બંધ થવાના કગાર પર આવી ગઈ હોય, વારંવાર રજૂઆતો થઈ હોય, હોસ્પિટલવાળાઓએ પણ રજૂઆતો કરી છે। મેં પોતે પણ સ્થાનિક આગેવાન તરીકે વારંવાર તંત્રને પત્ર લખ્યા છે, તે છતાં પણ આ દબાણ અહીંયાથી દૂર થતું નથી। અને તંત્ર દ્વારા ઘણી વખત એવું કહેવામાં આવે છે કે સ્થાનિક દુકાનદારો જ હપ્તા લઈને ઊભા રાખે છે। તો જેમ ચંડોળા તળાવમાં પેલો એક ભાઈ બિહારી બાબુ કોઈક છે, એણે જે હપ્તા લઈને લોકોને ત્યાં રહેતા કરી દીધેલા અને સરકારી જમીન પર કબજો કરેલો હતો, એ જ રીતે જો અહીંયા આગળ પણ જે કોઈ આમાં હપ્તા ઉઘરાવતા હોય એવાને આઈડેન્ટિફાઈડ કરી એમની પર ખૂબ જ કડક પગલાં ભરવા જોઈએ। અને સુરત જનરલ હોસ્પિટલ બંધ નહીં થાય અને અહીંયાના સ્થાનિક રહેવાસીઓ, ખાસ કરીને વોલ સિટી, એટલે હું એકલું ચોટા બજાર કે બાલાજી રોડની વાત નથી કરતો, મૈદરપરા, હરિપરા વિસ્તાર જે જૂનો વોલ સિટી કહેવાય, એના સ્થાનિક લોકો જે અહીંયા રહેવા માગે છે એને રક્ષણ પૂરું પાડવામાં આવે એવી મારી લાગણી અને માંગણી છે। કાકા, પત્રની અંદર સ્પષ્ટ લખ્યું છે કે ચોક્કસ ગ્રુપ વ્યક્તિઓ દ્વારા જ આખું આ દબાણ ઊભું કરવામાં આવે છે, હપ્તાખોરી લેવામાં આવે છે। બિલકુલ અમુક એવા લોકો જ છે કે જે હપ્તા પર જ નભે છે અને એ લોકો ગમે ત્યાં, હું તો એવું કહું છું કે ચોટા બજાર તો આખું હવે અત્યારે માનો કે ખતમ થવાના આરે આવી ગયું છે આ દબાણને કારણે। સુરતમાં બીજા ઘણા વિસ્તારો પણ એવા છે જે આખા રોડ કબજે કરી દેવામાં આવે, તે છતાં તંત્ર કંઈ કરતું નથી। તો જાગ્યા ત્યાંથી સવાર એમ માનીને અહીંયા અમારા ચોટા બજારથી તંત્ર શરૂઆત કરે અને આવા રોડ ખુલ્લા કરાવે એવી મારી માંગણી છે। પત્રની અંદર પણ એક બીજી મહત્વની લખી છે કે હવે માત્ર ગુજરાત રાજ્યના ગૃહમંત્રી પાસેથી એક અપેક્ષા રહી હોય, કારણ કે એ રીતનો ઉલ્લેખ છે પત્રની અંદર છે। હા, એટલે હારી થાકીને એમણે આ પત્રમાં લખેલું છે। એટલે હવે તો ગૃહમંત્રીની પોતાની ઇજ્જતનો સવાલ આમાં છે કે જો હવે આમાં કોઈ એક્શન લેવાશે નહીં ને આ સમસ્યા દૂર નહીં થાય તો લોકો એવું કહેશે કે તંત્ર ગૃહમંત્રીનું પણ સાંભળતું નથી। તો ગૃહમંત્રીને પણ મારી વિનંતી છે કે જેમ ચંડોળા તળાવમાં જઈને આપણે બેઠા ને બધું દૂર કરાવ્યું, એમ સમય આવે અહીંયા પણ જો તંત્ર પગલાં નહીં ભરતું હોય તો અમારા વોલ સિટીમાં જે કંઈ દબાણોને કારણે સમસ્યાઓ ઊભી છે એને દૂર કરાવે। જે ચોટા બજારની અંદર ચોક્કસ ગ્રુપ દ્વારા આ જે દબાણ કર્યું છે તે ગંભીર બાબત છે અને આખરે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી પાસે એક મોટી આશા રાખીને બેઠા છે કે હવે જે રીતે ચંડોળાની અંદર જે રીતે આખી કામગીરી કરવામાં આવી તે જ રીતે ચોટા બજારની અંદર જે હપ્તાખોર જે છે, જે દબાણો કરે છે, તેમની સામે કડકમાં કડક કાર્યવાહી થાય અને જે દબાણ છે તે દૂર કરવામાં આવે। ત્યારે હવે જોવાનું રહ્યું કે આ પત્રની અસર સરકાર સુધી કઈ રીતે પહોંચે છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત। દબાણકર્તાઓના ત્રાસને કારણે 100 વર્ષ જૂની હોસ્પિટલ બંધ થવાને આરે છે, કારણ કે દર્દીઓને હોસ્પિટલ સુધી આવવામાં મુશ્કેલી પડતી હોય છે અને એમ્બ્યુલન્સને પણ હાલાકી પડે છે। એટલું જ નહીં, એમ્બ્યુલન્સ આવે ત્યારે ન તો દુકાનદારો બહારથી સામાન હટાવે છે, ન તો દબાણકર્તાઓ દબાણ હટાવે છે। પેશન્ટ હોય તો ઘણી વખત પેશન્ટ એક્સપાયર બી થઈ જાય એવું થાય અને ડાક્ટરો જ નથી આવતા। મેઇન વસ્તુ હવે એવી છે કે ડાક્ટરો ગાડીમાં આવે, ગાડી અંદર આવી નહીં શકે, એટલે ડાક્ટરો આવતા નથી। એટલે એમ્બ્યુલન્સ ઉપરાંત ડાક્ટરોની ગાડી બી આવવી જોઈએ કે પેશન્ટોની બી ગાડી હવે ત્યાં મોટા ભાઈ 2 વ્હીલર્સ તો બહુ કોમન થઈ ગયા, 4 વ્હીલર્સ બી હોય તો આવવું તો આવી નહીં શકે। તો પોલીસ દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરાઈ હતી અને હવે વહેલી તકે દબાણ અને ટ્રાફિકની સમસ્યાનો નિકાલ આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરાઈ રહી છે। એવું છે કે અમે તો અવારનવાર અહીંયા પેટ્રોલિંગ રાખીએ જ છે, પણ અમને એવી માહિતી મળી હતી
એવી માહિતી મળી હતી કે અત્યારે દબાણ વધી ગયું છે, એટલે અમે સરપ્રાઇઝ ચેકિંગમાં નીકળ્યા અને ખરેખર બાઇકો અહીંયા પાર્ક થયેલી જ છે. જે કારણોસર હવે અમે એસએમસી સાથે મળીને પણ એક પાર્કિંગની વ્યવસ્થા થાય સારી રીતે, અને અહીંયા એમ્બ્યુલન્સની અવર જવર થઈ શકે, કારણ કે જનરલ હોસ્પિટલ છે એટલે પેશન્ટ ગમે ત્યારે આવતા હોય છે. પપ્પા, અહીંયાથી આપણો પ્લોટ શરૂ થાય છે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH